અષાઢી બીજ પહેલા મોરબીમાં પોલીસનો મેગા એક્શન. કાલિકા પ્લોટમાં સર્ચ ઓપરેશનથી ગુનેગારોમાં ફફડાટ. આખરે પોલીસે શું કાર્યવાહી કરી, જોઈએ આ અહેવાલ. અષાઢી બીજની રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે મોરબી જિલ્લા પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કાલિકા પ્લોટ વિસ્તારમાં ડીવાયએસપી કેપી પરમારના નેતૃત્વમાં પીઆઈ પીએસઆઈ સહિત પોલીસના મોટા કાફલાએ મેગા કોમ્બિંગ હાથ ધર્યું. શંકાસ્પદ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની સઘન તપાસ કરવામાં આવી. પોલીસનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ કાયદો વ્યવસ્થા જાળવવાનો, ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો કરવાનો અને તહેવારો દરમિયાન નાગરિકોને સુરક્ષિત વાતાવરણ આપવાનો છે. મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબ દ્વારા આગામી રથયાત્રાના અનુસંધાને ગુચ્છી ટોક તથા જે આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયા હોય, ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓ છે એ આરોપીઓના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. એ ગુનામાં ટોટલ 14 આરોપીઓ જે છે જે ગુચ્છી ટોકના ગુનામાં પકડાયા છે એ લોકોનું ઘરનું ચેકિંગ કરવામાં આવેલું છે. આ સાથે અમુક MCR જે પકડાયા છે એમનું પણ ચેકિંગ કરવામાં આવેલું છે. કેટલો સ્ટાફ આમાં જોડાયેલો? એક ડીવાયએસપી હતા, 10 પીઆઈ હતા અને 200 જેટલો પોલીસનો સ્ટાફ આજે આ કામગીરીમાં લાગેલો હતો. આ ઉપરાંત બીજા કોઈ હથિયારો કેવું કંઈ? આ સિવાય બીજા કોઈ હથિયારો હાથમાં લાગેલો નથી.